અને એમાં ગીતાનું જ્ઞાન આપણને આપ્યું. તો એ વખત મહાભારતના રણ મેદાનમાં એવી વાત સમજાય છે કે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પ્રભુજી રથને મધ્યમાં લાવે, મધ્યમાં રથને હો. અને એ વખત આખું ગીતાનું જ્ઞાન કર્યું તો કૃષ્ણ ને અર્જુન સિવાય બીજા હોભળતા નતા. ચોપડો લસીને બેઠો કોણ આ ગીતા લખવા? રણ મેદાનમાં હારો વિચાર ના આવે, લડવાનો જ હતો. તો આ ગીતાનું જ્ઞાન લખવા બેઠો કોણ અને આયુ ક્યાંથી? બસ આ વાત જો કદાચ તત્વજ્ઞાની સંત મળી જાય ને તો એના શરણે જઈને વાતને જોડજો કેવી રીતનું આવ્યું છે. અને ઈ જો કદાચ આપણે જડી જાય ને તો મહાપુરુષો કે એક પલની અંદર હો વાર લાગે એવી નથી સાહેબ. જેસલને વાર નહીં લાગી. એક પલમની અંદર કચ્છની ધરતીનો કાળો નાગ હતો, ત્રાહી મામ પોકારતો હતો.